ભરૂચમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દિવાલે પિતા પુત્રના ભોગ લીધા બાદ અંકલેશ્વરમાં હવે સરકારી સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કની 45 ફૂટ લાંબી દિવાલ તૂટી પડી છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ₹4.80 કરોડના ખર્ચે બનેલા સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કના નિર્માણને લઈ ફરી સવાલો ઉઠ્યા છે. 3 વર્ષ પહેલા જ તેનું ઉદ્ઘાટન થયું હતું. અગાઉ પણ કામગીરીમાં ગુણવત્તા જળવાઈ નહીં હોવાના બનાવો સામે આવ્યા હતા. તો હવે દિવાલનો કેટલોક ભાગ તૂટી પડતા ફરી કામગીરી પર સવાલો ઊભા થયા છે. વરસાદી વાતાવરણ વચ્ચે ગાર્ડનની દિવાલનો કેટલોક ભાગ કકડભૂસ થયો હતો. જોકે ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ સર્જાઈ ન હતી. ગાર્ડનની દિવાલનો હજી પણ કેટલોક ભાગ જોખમી રીતે ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિ છે. ગાર્ડનમાં આવતા લોકોની સુરક્ષા અને સલામતી જોખમમાં મુકાઈ છે, ત્યારે ગાર્ડન નિર્માણમાં ગુણવત્તા સાથે સલામતી પર પ્રશ્નાર્થ ઊભા થયા છે. લેકવ્યૂ પાર્કના નિર્માણમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના વિપક્ષે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ₹5.5 કરોડના ખર્ચે બનેલા ગાર્ડનમાં ગુણવત્તા નહીં સાચવી વેટ ઉતારી પ્રજાના પૈસાનો વેડફાટ કરાયો હોવાના મુદ્દે વિપક્ષે શાસકોને ઘેર્યા છે. પાલિકા પ્રમુખે તપાસ કરાવી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશેનો સૂર વ્યક્ત કર્યો છે. 15 મીટર જેટલી દિવાલ ધરાશયી છે ને પાછળ અમારો વરસાદી કાચ જતો હોય ને એની અનુસરીને આ દિવાલ ધરાશયી છે. અને એની બાજુમાં બીજી પણ દિવાલ જરાક જમી વીતી છે, એટલે લગભગ નગરપાલિકા હસ્તક જ દિવાલને પણ અમે લગભગ એમના તોડીને એ કરી દઈશું ને નવું એ કરી દઈશું. જે તે સમયની જે એજન્સી હતી એજન્સી સામે પણ અમે જે કાર્યવાહી કરવાની હશે તે અમે કરીશું. આ જે દિવાલનો ખર્ચ છે એ નગરપાલિકા ભોગવશે છે કે જે તે એજન્સી પાસે લેવામાં આવશે? જે તે સમયે જે તે એજન્સીએ કામ કર્યું હતું. હવે એની લિમિટ તો એ પતી ગઈ છે, છતાં એ એજન્સીના જે પણ કંઈ તકલાદી કામ હશે ને અમે જોઈશું ને કંઈ લાગશે તો પછી એ એજન્સીના જે બાકી નીકળતા નાનામાંથી ખર્ચ અમે ખર્ચ વસૂલ કરીશું અને અમે આ દિવાલનું કામ અમે કરીને એજન્સીને એમાંથી કાપીશું. કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલું સ્વર્ણિમ લેકવ્યૂ પાર્ક વારંવાર કાલે પણ રાતે દિવાલ તૂટી ગઈ, આગળ પણ બ્લોક બેસી ગયા હતા. તો શું આની અંદર જવાબદારી કોની? પબ્લિકના ટેક્સના પૈસાથી આટલો ખર્ચો કરતાં પણ આવું થાય છે તો કેટલો ભ્રષ્ટાચાર થયો હશે આની અંદર. એક તપાસની માંગ છે. આજે અમે પ્રમુખને બી રૂબરૂમાં મળ્યા, એમને જાણ કરી કે આવું થાય છે, તપાસ કરાવો તમે અને પ્રજાનો જે ટેક્સ આવે છે એ પૈસાને ખરેખર જ્યાં વિકાસની જરૂર છે ત્યાં વાપરો તો એ સારું લાગશે. અને આ ભ્રષ્ટાચારના ખિલાફ તમે કડક કાયદાકીય પગલાં ભરો એવી અમારી માંગ છે.